નમસ્કાર દર્શક મિત્રો, રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ઘઉંનો વિડીયો લઈને આવી ગયા છીએ. આગળના વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે આના પછીના પિયતમાં આપણે બ્લેક કાર્બન આપવાનું છે. તો બ્લેક કાર્બન શું છે ખેડૂત મિત્રોને જણાવીએ કે ખેડૂત મિત્રો, આ બ્લેક કાર્બન જે ભારત બાયો નેચરલ ઓર્ગેનિક કહેવામાં આવે છે. તો આ કોઈ પદાર્થ નથી હોતું. આ જે કાર્બન એ ટાઈપનું આવે છે કે આપણી જમીનમાં જે કાર્બન ઘટતું હોય છે એ કાર્બન પૂરું પાડવાના કામ કરતું હોય છે. તો દર્શક મિત્રો, આ ભારત કંપનીનું કાર્બન છે, બ્લેક કાર્બન. તો આપણે ઘઉં જોઈ શકો છો કે ઘઉં કેવા છે. તો આપણે નથી કોઈ પેસ્ટિસાઇડ દવા વાપરી કે નથી કોઈ રાસાયણિક ખાતર નાખ્યું. તો આપણે જે ગાય આધારિત કહીએ ને, ગાય આધારિત પ્રાકૃતિક ઘઉં છે. તો ઘઉંના રિઝલ્ટ જુઓ, જોઈ શકો છો ખેડૂત મિત્રો કેવી રીતના રિઝલ્ટ છે. તો ખેડૂત મિત્રો, જે આપણે કોઈ પણ પાક વાવતા હોઈએ છીએ, તો કોઈ પણ પાકમાં આપણે એક મનુષ્ય ફક્ત ને ફક્ત 2% એમાં ઉમેરવાનું હોય છે. 98% કુદરત આધારિત હોય છે. તો માનો કે હવા છે તો એ કુદરતની છે, ગરમી તાપમાન છે તો એ કુદરતી છે. તો એમાં જે પોષક તત્વો જે જમીનમાં હોય છે એ પણ મળી રહેતા હોય છે. તો માનો કે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, મેગ્નેશિયમ છે, સલ્ફેટ છે, ઝિંક છે, બોરોન છે. તો આવા 108 પ્રકારના જે ખાતરો હોય છે. તો આ ખાતરો હવા દ્વારા, જમીન દ્વારા છોડને મળી જ જતા હોય છે. તો આપણે તો ફક્ત ને ફક્ત એક નિમિત્ત છીએ કે જમીનમાં બીજ વાવી દઈએ અને પાણી આપી દઈએ એટલે આપણો પાક પાકી જતો હોય છે. તો ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો રામદેવ પ્રાકૃતિક ખેતીના ઘઉં તો અત્યારે કમ્પ્લીટ 1.5 મહિનાના થઈ ગયા છે. તો કઈ રીતના ઊભા છે, કેવા છે, દર્શક મિત્રોને બતાવીએ કે ભાઈ જોઈ જુઓ આ ઘઉં, આ પ્રાકૃતિક ઘઉં છે આપણા. તો ખેડૂત મિત્રોને કહેવાનું કે બને ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી કરો, પ્રાકૃતિક ખોરાક ખાઓ અને આપણું સ્વાસ્થ્ય સુધારો. અમારો લક્ષ્યાંક એક જ હોય છે કે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક તરફ વળે. તો ખેડૂત મિત્રો, આપણે બતાવ્યું તો પહેલા પિયતમાં જીવામૃત આપ્યું હતું, બીજા પિયતમાં અત્યારે આપણે બ્લેક કાર્બન આપી રહ્યા છીએ. હવે ત્રીજા પિયતમાં આપણે આંકડાનો બોળો આપીશું. તો આંકડાનો બોળો જ્યારે આપીશું ત્યારે આપણે ખેડૂતોને બતાવીશું કે આંકડાનો બોળો ઘઉંમાં શું ભાગ ભજવે છે. એક મહત્વનો ભાગ હોય ને તો એક આંકડાના બોળાનો છે. તો ખેડૂત મિત્રો, આના પછીના વિડીયોમાં આપણે આંકડાના બોળાનો વિડીયો મૂકીશું અને ખેડૂત મિત્રોને જણાવીશું કે રાસાયણિક ખેતી સારી કે પ્રાકૃતિક ખેતી સારી. તો ખેડૂત મિત્રો, બને ત્યાં સુધી પ્રાકૃતિક ઉપર આવો અને પ્રાકૃતિક કરો. રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરો. અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીના જય જવાન, જય કિસાન.